જય શ્રી કૃષ્ણ સ્ટુડન્ટ્સ. હોપ યુ ઓલ આર હેલ્ધી એટ યોર હોમ. ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન, ઇલેક્ટ્રોનીય બંધારણ રચના લેન્થેનાઇડ એલિમેન્ટની. તો લેન્થેનાઇડ એલિમેન્ટ જે છે તેને 4f સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે. તેના ઉપરથી આપણે એવું કહી શકીએ કે શા માટે તેને 4f સિરીઝ કહેવામાં આવે છે. તો કે લેન્થેનાઇડ તત્વોમાં જે છેલ્લે જે એનર્જી લેવલ છે અથવા તો જે લાસ્ટ ઇલેક્ટ્રોન જે છે એ 4f ઓર્બિટલની અંદર એડ થાય છે વન બાય વન. એટલા માટે થઈને આ જે એલિમેન્ટ છે તેની આખી સિરીઝને 4f સિરીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજા જે છે આ એલિમેન્ટ જે છે તેને એફ બ્લોકના એલિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીંયા જે છે કહ્યું છે તેમ કે ભાઈ આફ્ટર લેન્થેનમ ધ એનર્જી ઓફ ધ 4f સબસેલ ફોલ્સ below that of the 5d subcell. This means that the electron start to fill the 4f subcell before the 5d subcell. તો અહીંયા વાત કરેલી છે કે ભાઈ 4f સબસેલ જે છે તેની અંદર લાસ્ટ ઇલેક્ટ્રોન એડ થાય છે, નહીં કે 5d સબસેલની અંદર. સો આના માટે થઈને જે છે અહીંયા જે ટેબલની અંદર આપેલું છે તમે જોઈ શકો છો કે જેમ તમે લેન્થેનમથી આગળની તરફ જાઓ છો, નેક્સ્ટ આ સિરીઝના એલિમેન્ટ એ સીરિયમ હોય કે પછી લાસ્ટ લ્યુટેશિયમ હોય, તો જેમ જેમ તમે લેન્થેનમથી લઈને લ્યુટેશિયમ સુધી જાઓ છો અથવા તો આપણે કહીએ કે ભાઈ સીરિયમથી લઈને લ્યુટેશિયમ સુધી તમે જોઈ શકો છો કે એક એક ઇલેક્ટ્રોન જે છે એ એડ થતા જાય છે 4f ઓર્બિટલની અંદર. એટલા માટે થઈને આ જે સિરીઝ છે તેને 4f સિરીઝ અને એફ બ્લોક એલિમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું અહીંયા આ જે લેન્થેનાઇડ એલિમેન્ટ છે તેમાં FF ટ્રાન્ઝિશન જોવા મળે છે, જેના કારણે થઈને તેના કેટલાક તત્વો જે છે લેન્થેનાઇડ એલિમેન્ટના એ કલર પ્રોપર્ટીઝને શો કરે છે, જેની વાત આપણે નેક્સ્ટ જે આપણો ટોપિક છે કલર પ્રોપર્ટીઝ ઓફ, આપણો એક આ ચેપ્ટરનો ટોપિક છે કલર પ્રોપર્ટીઝ ઓફ લેન્થેનાઇડ એલિમેન્ટ્સ, તેમાં જોશું. So the electron configuration of these elements were primarily established based on the fact that each line in an emission spectrum reveals the energy change involved in the transition of an electron from one energy level to another level. But in fact, the problem is that the 4f and 5d subcell have very similar energy levels, which can make it hard to tell the difference between the two. બીજું જે છે 4f અને 5d સબસેલ છે તેની એનર્જી કેવી છે તો કે ખૂબ જ સરખી છે. આ માટે થઈને તેમની વચ્ચેનો ડિફરન્સ જે છે એ જોવો જે છે એ થોડોક મુશ્કેલ થઈ જાય છે. જે ગેડોલિનિયમ જે છે તેની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન છે 4f7 5d1 અને 6s2. બિકોઝ તેની અંદર જે છે 4f7 હાફ ફિલ્ડ છે, અર્ધ ભરાયેલી છે. આથી એફ કક્ષકો જે છે એ સંમતિ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે, જે વધારે સ્થિર હોવાથી તેની વૈકલ્પિક રચના કઈ બને છે તો કે 4f8 6s2 કે જે અસંમતિય બને છે. આ માટે થઈને જો આપણે ગેડોલિનિયમની વાત કરીએ તો 4f7 5d1 અને 6s2 જે છે એ તેની કેવી છે તો કે આદર્શ અને સ્થાયી રચના છે. એવી જ રીતે જે લ્યુટેશિયમ છે તેમાં પણ 4f14, પાછળ જો આપણે બેક નેક્સ્ટ વાત કરીએ તો લ્યુટેશિયમ જે છે તેની પણ ઇલેક્ટ્રોન રચના કઈ બને છે તો કે 4f. એવી રીતે જો આપણે વાત કરીએ નેક્સ્ટ લ્યુટેશિયમની તો તેની જે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન કઈ બને છે તો કે 4f14 5d1 અને 6s2. સો આ જે છે એ છે ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન. અહીંયા જેમ કીધું તેમ કે તેની 5d કક્ષકોમાં જે છે એક એક ઇલેક્ટ્રોન હોય છે, પરંતુ તેમાં 4f અને 5d કક્ષકોની શક્તિ લગભગ સરખી હોવાથી એનર્જી જે છે કેવી છે તો કે વેરી સિમિલર છે. આથી 5dનો ઇલેક્ટ્રોન જે છે 4fમાં જતા આ પ્રકારની જે તમને અહીંયા આપેલી છે તેવી જે છે વૈકલ્પિક રચના જે છે બંધારણ રચના અથવા તો ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જે છે એ તમને જોવા મળે છે. ઓક્સિડેશન સ્ટેટ્સ ઓફ લેન્થેનાઇડ્સ. ઓક્સિડન્ટ સ્થિતિ લેન્થેનાઇડની અંદર જે છે એ કઈ રીતે જોવા મળે છે તેની આપણે વાત કરીએ. સો લેન્થેનાઇડ એક્ઝિબિટ a principal oxidation state of +3. The +3 oxidation state correspond to the use of the s2 electron in the outermost cell and the d1 electron in the penultimate cell. High hydration energy and lattice energy make +3 oxidation state most favorable. એટલે કે લેન્થેનાઇડના તત્વો જે છે કુલ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને જે છે +3 ઓક્સિડેશન સ્ટેટ દર્શાવે છે અથવા તો M3+ આયન બનાવે છે, જેમાં 5dમાંથી એક અને 6s2માંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +3 જે છે તેની સામાન્ય ઓક્સિડેશન સ્થિતિ તે ધરાવે છે. ઓકે, આ તેની કેવી છે તો કે આઉટર મોસ્ટ સેલની અંદરથી જે છે
એ D1 ઇલેક્ટ્રોન જે છે એ પેનલ્ટીમેટ સેલમાંથી અને આઉટરમોસ્ટ સેલ જે છે S2 તેમાંથી જે છે કેટલા ઇલેક્ટ્રોન તો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +3 ઓક્સિડેશન જે છે એ ધરાવે છે. હવે હાઈ હાઇડ્રેશન એનર્જી અને લેટાઇસ એનર્જી છે એ +3 ઓક્સિડેશન સ્ટેટને કઈ બનાવે છે તો કે મોસ્ટ ફેવરેબલ. બાકી નેક્સ્ટ આપણે વાત કરીએ તો ધ +3 આયન્સ ઓફ લેન્થેનમ, ગેડોલિનિયમ એન્ડ લ્યુટેશિયમ which contain respectively an empty, a half filled and a completely filled 4f levels are especially stable. બીજા અન્ય જો આપણે લેન્થેનાઇડ એલિમેન્ટની વાત કરીએ તો એમાંથી કેટલાક લેન્થેનાઇડ એલિમેન્ટ છે એ +3ની સાથે સાથે +2 અને +4 ઓક્સિડેશન કન્ડિશન અથવા તો ઓક્સિડેશન સ્ટેટ પણ ધરાવે છે. પણ અહીંયા વાત કરેલું છે કે ભાઈ જે +3 આયન્સ ઓફ લેન્થેનાઇડ, ગેડોલિનિયમ અને લ્યુટેશિયમના જે છે એ શું કરે છે તો કે તેની અંદર રહેલી એમ્પ્ટી, હાફ ફિલ્ડ અને કમ્પ્લીટલી ફિલ્ડ જે 4f લેવલ્સ છે એના કારણે જે છે એ +3 કન્ડિશન કેવી છે તો કે તેમના માટે મોસ્ટ ઓફ જે છે તેની ઓક્સિડેશન સ્ટેટ કેવી હશે તો કે +3. ઇન એડિશન ટુ +3 સમ લેન્થેનાઇડ્સ સો +2 and +4 સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટ્સ એન્ડ એમ્પ્ટી, a half filled and a completely filled 4f cell confirms some extra stability on a particular oxidation state. તો આના કારણે જે છે જેમ મેં અગાઉ વાત કરી તેમ કે કેટલાક જે લેન્થેનાઇડ તત્વો જે છે એ +2 અને +4 જેવી ઓક્સિડેશન કન્ડિશન પણ જે છે એ દર્શાવે છે. તો +4 ઓક્સિડેશન સ્ટેટ છે તે પણ કેટલાક લેન્થેનાઇડ એલિમેન્ટ જે છે તેની અંદર જોવા મળે છે. તેમાં જે છે એ સીરિયમ, પછી પ્રેસઓડિયમ, પછી નેક્સ્ટ વાત કરીએ તો ટર્બિયમ અને લાસ્ટ વાત કરીએ તો જે ડિસ્પ્રોસિયમ જે છે તેની અંદર +4 ઓક્સિડેશન સ્ટેટ જોવા મળે છે. બટ સીરિયમ ઇઝ ધ ઓનલી લેન્થેનાઇડ વિચ ઇઝ સ્ટેબલ ઇન અ +4 ઓક્સિડેશન સ્ટેટ. સીરિયમ +4 ઇન અ સોલ્યુશન ઇઝ obtained by treatment of cerium +3 solution with very powerful oxidizing agents such as ammonium peroxodisulfate. લાસ્ટમાં સીરિયમ +4 ઇન સોલ્યુશન ઓબ્ટેન થાય છે જ્યારે સીરિયમ +3 સોલ્યુશનનું વેરી પાવરફુલ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે એમોનિયમ પેરોક્સોડાઇસલ્ફેટ સાથે તેને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે ત્યારે લાસ્ટ જે છે એ આપેલી છે કે કઈ રીતે જે છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ જે છે તેનો ઓર્ડર આપેલો છે. હવે અહીંયા જે છે અહીંયા જે Fe+3 છે ત્યાં Fe+2 આવે છે એટલે ચેન્જ કરી લેજો અને Ce+4 છે ત્યાં આવશે Ce+3 રાઈટ. એટલે કે આ જે +3 છે Fe પર તેની જે ઓક્સિડેશન છે તે આવશે Fe+2 અને Ce+4 જે છે ત્યાં શું આવશે તો કે +3. સીરિયમ +4 સોલ્યુશન છે તેનો ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે વોલ્યુમેટ્રિક એનાલિસિસમાં કેમેનોફોર અને K2Cr2O7ના બદલે જે છે ઉપયોગ કરવામાં આવે છે. ઉપરાંત જે કેટલાક ઓર્ગેનિક રિએક્શનમાં પણ તેનો ઉપયોગ થાય છે. કેટલાક અગત્યના બીજા જે લેન્થેનાઇડ એલિમેન્ટ છે જેવા કે યુરોપિયમ, સમેરિયમ, થુલિયમ અને યુટેર્બિયમ જે છે એ +2 ઓક્સિડેશન સ્ટેટ પણ ધરાવે છે અને ઓર્ડર ઓફ રિડ્યુસિંગ સ્ટ્રેન્થ જે છે તેની એ નીચે મુજબ અહીંયા આપેલી છે. અને આ ટેબલની અંદર જે છે તમને અલગ અલગ લેન્થેનાઇડ એલિમેન્ટ જે છે તેની ઓક્સિડેશન સ્ટેટ અને તેની M+3 કોન્ફિગ્યુરેશન જે છે તે આપેલી છે. ઓકે, લેટ્સ ડિસ્કસ અબાઉટ મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ લેન્થેનાઇડ એલિમેન્ટ્સ. પદાર્થો જે છે એ ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વજનમાં વધારો દર્શાવે છે તેને અનુચુંબકીય એટલે કે પેરામેગ્નેટિક કહેવામાં આવે છે અને જે પદાર્થો વજનમાં ઘટાડો દર્શાવે છે તેને પ્રતિચુંબકીય એટલે કે ડાયમેગ્નેટિક કહેવામાં આવે છે. જો વાત કરીએ આપણે લેન્થેનાઇડ એલિમેન્ટની તો મોસ્ટ ઓફ ધ આયન્સ ઓફ લેન્થેનાઇડ સિરીઝ આર પેરામેગ્નેટિક. તો જે લેન્થેનાઇડ એલિમેન્ટ છે તેના મોટાભાગના જે એલિમેન્ટ જે છે આ સિરીઝના એ કેવા છે તો કે પેરામેગ્નેટિક છે એટલે કે અનુચુંબકીય છે રાઈટ. આવું શા માટે થાય છે તો કે જે તેની અનપેડ ઇલેક્ટ્રોન જે છે આ લેન્થેનાઇડ એલિમેન્ટમાં જે અનપેડ F ઇલેક્ટ્રોન રહેલા છે તેના કારણે થઈને આ જે એલિમેન્ટ જે છે તે એટ્રેક્ટ થાય છે into the magnetic field. So they are attracted into the magnetic field. This is due to the presence of unpaired F electron in these ions. Next આપણે વાત કરીએ તો in these elements 4f orbitals are deep inside the metal ion and well shielded from the surrounding by 5s and 5p subshell. 4f કક્ષકોની ચારે તરફ જે છે તેમાં 5s અને 5p કક્ષકો જે છે તેનાથી તે વેલ શિલ્ડેડ હોય છે રાઈટ અને સરાઉન્ડિંગ હોય છે.
સો આના કારણે જે છે ઇટ ઇઝ ધેરફોર નોટ પોસિબલ ટુ એક્સપ્લેન ધ મેગ્નેટિક મોમેન્ટ્સ ઇન અ ટર્મ્સ ઓફ નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન્સ અલોન. તો આના કારણે જે છે એ ફક્ત અનપેડ ઇલેક્ટ્રોન જે છે તેને જ જે છે રેફરન્સ લઈને તેની મેગ્નેટિક મોમેન્ટમ જે છે અથવા તો મેગ્નેટિક મોમેન્ટ્સ જે છે તેને તમે જે છે કેલ્ક્યુલેટ નથી કરી શકતા. મેગ્નેટિક મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાકમાત્રા જે છે તેને તમે કેલ્ક્યુલેટ નથી કરી શકતા. તો આ માટે થઈને જે છે તેને કેલ્ક્યુલેટ કરવા માટે અન્ય કેટલાક જે છે ઇક્વેશનનો ઉપયોગ કરવામાં આવે છે જે અહીંયા આપેલું છે. ફર્સ્ટ જે ઇક્વેશન આપેલું છે તે છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 4s ઇન્ટુ બ્રેકેટ s પ્લસ 1 પ્લસ એલ ઇન્ટુ બ્રેકેટ એલ પ્લસ 1 બીએમ. બીએમ જે છે એ યુનિટ છે બોહર મેગ્નેટોન, રાઈટ. એસ જે છે સ્પિન ક્વોન્ટમ નંબર અને એલ જે છે મેક્સિમમ ઓર્બિટલ એન્ગ્યુલર મોમેન્ટમ. મ્યુ જે છે એ ચુંબકીય ચાકમાત્રા દર્શાવે છે. આ ઉપરાંત અન્ય જે ઇક્વેશન છે તેની મદદથી પણ આ વસ્તુને કેલ્ક્યુલેટ કરી શકાય છે. તેને મ્યુ ઇઝ ઇક્વલ ટુ જી ઇન્ટુ રૂટ જે પ્લસ 1 ઇન્ટુ બ્રેકેટ બોહર મેગ્નેટોન છે તેના વડે દર્શાવવામાં આવે છે. અહીંયા જે જી છે સ્મોલ જી એને લાન્ડે સ્પ્લિટિંગ ફેક્ટર જે છે એ કહેવામાં આવે છે, રાઈટ. અને જે છે એ છે ઓર્બિટલ એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર. આ ઉપરાંત જે છે અનધર ઇક્વેશન જે લાન્ડસે સ્પ્લિટિંગ ફેક્ટર જે છે તેના વડે જો કેલ્ક્યુલેટ કરીએ તો જી ઇઝ ઇક્વલ ટુ 3/2 પ્લસ એસ ઇન્ટુ બ્રેકેટ એસ પ્લસ 1 માઇનસ એલ પ્લસ 1/2 જે ઇન્ટુ બ્રેકેટ જે પ્લસ 1. તો અહીંયા એસ જે છે એ મેં અગાઉ વાત કરી તેમ ટોટલ સ્પિન મોમેન્ટમ ઓફ અનપેડ ઇલેક્ટ્રોન છે અને એલ જે છે શું દર્શાવે છે તો કે ટોટલ એન્ગ્યુલર મોમેન્ટમ ઓફ ઇલેક્ટ્રોન્સ જે છે જોવા મળે છે. તો ધીઝ આર ધ ડિફરન્ટ ઇક્વેશન્સ વિચ આર યુઝફુલ ટુ કેલ્ક્યુલેટ ધ મેગ્નેટિક મોમેન્ટ. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો લેન્થેનમ, સીરિયમ અને લ્યુટેટિયમ જે છે તે કેવા છે તો કે ડાયમેગ્નેટિક છે, બિકોઝ તે જે મેગ્નેટિક ફિલ્ડ છે તેને રિપેલ્ડ કરે છે. અપાકર્ષણ જે છે અહીંયા જોવા મળે છે, મેગ્નેટિક ફિલ્ડને તે એટ્રેક્ટ નથી કરતા. તો આ માટે થઈને લેન્થેનિયમ +3 અને બાકીના જે લેન્થેનાઇટ છે ગેડોલિયમ અને લ્યુટેટિયમ જે છે તેમાં હેવ એસ ટર્મ સિમ્બોલ જે છે. એસ એટલે કે તે કેના પર ફક્ત આધાર રાખે છે તો કે સ્પિન મોમેન્ટમ ઉપર, રાઈટ. અથવા તો આપણે એવું કહી શકીએ કે ફક્ત સ્પિન ઉપર આધારિત ભ્રમણ જ તેમાં જોવા મળે છે. એટલે જે એન્ગ્યુલર મોમેન્ટમ નંબર જે છે એલ તેની વેલ્યુ કેવી થઈ જશે તો કે 0 થઈ જશે. સો ધેર ઇઝ એ નો ઓર્બિટલ ઇફેક્ટ, ધેરફોર મેગ્નેટિક મોમેન્ટ કેન બી કેલ્ક્યુલેટેડ બાય યુઝિંગ સ્પિન ઓનલી ફોર્મ્યુલા. અહીંયા જે મ્યુ એસ જે છે, મ્યુ એસ જે આપેલું છે એ શું દર્શાવે છે તો કે તે ફક્ત સ્પિન આધારિત ભ્રમણ દર્શાવે છે. અને ઇન્ટુ રૂટ બ્રેકેટ n+2 અને બોહર મેગ્નેટોન આપેલા છે એન જે છે એ શું છે તો કે નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન્સ. સો ધીસ આર ધ મેગ્નેટિક પ્રોપર્ટીઝ ઓફ લેન્થેનાઇડ એલિમેન્ટ્સ. નીચે જે તમને અહીંયા એક ટેબલ આપેલું છે તેમાં કેટલીક જે છે એ કેલ્ક્યુલેટેડ બોહર મેગ્નેટોન મ્યુ જે છે એ લેન્થેનાઇડ એલિમેન્ટની એ આપેલી છે અને કેટલીક એક્સપેરિમેન્ટલ વેલ્યુ છે આપેલી છે, રાઈટ. ધીસ ઇઝ ઓનલી ફોર યોર રેફરન્સ. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો એ છે કલર પ્રોપર્ટીઝ ઓફ લેન્થ. ડિસ્કસ અબાઉટ કલર પ્રોપર્ટીઝ ઓફ લેન્થેનાઇટ. સમ ઓફ ધ ટ્રાઇવેલન્ટ આયન્સ ઓફ ધ લેન્થેનાઇટ્સ આર કલર્ડ ઇન ધ સોલિડ સ્ટેટ એઝ વેલ એઝ ઇન અ એક્વેસ સોલ્યુશન. તો આપણે જો લેન્થેનાઇટના ટ્રાઇવેલન્ટ આયન્સની વાત કરીએ તો તે સોલિડ કન્ડિશનની અંદર અને તેના એક્વેસ સોલ્યુશન છે તેમાં શું દર્શાવે છે તો કે કલર પ્રોપર્ટી દર્શાવે છે. અથવા તો જે છે તે જુદા જુદા રંગના છે એ કેટલાક લેન્થેનાઇડ એલિમેન્ટ્સ જોવા મળે છે. ધ કલર એપિયર્સ ટુ ડિપેન્ડ અપોન ધ નંબર ઓફ FF ઇલેક્ટ્રોન. જો સિમ્પલી આપણે વાત કરીએ તો જે ત્યાં લેન્થેનાઇડ આયન્સ જે છે +3 ટ્રાઇવેલન્ટ આયન્સ જે છે તેનો આધાર કેના ઉપર આધાર રાખે છે તો કે નંબર ઓફ FF ઇલેક્ટ્રોન અથવા તો નંબર ઓફ એક ઇલેક્ટ્રોન. તેમાં FF ટ્રાન્ઝિશન જોવા મળે છે. એટલે કે કેટલા અનપેડ ઇલેક્ટ્રોન છે તેના પર પણ તે આધાર રાખે છે. જ્યારે લેન્થેનાઇડના આયનો જે છે એ વિઝિબલ રેન્જના રેડિયેશન છે તેને એબ્ઝોર્બ કરે છે ત્યારે એક ઇલેક્ટ્રોન જે છે એ લોઅર એનર્જી લેવલમાંથી બીજા હાયર એનર્જી લેવલમાં જ્યારે ટ્રાન્સફર થાય છે, પરિણામે તે જે આ લાઇટ એબ્ઝોર્બ કરે છે તેના કારણે થઈને, રાઈટ, એક સંક્રમણ જે થાય છે આ માટે થઈને તે કલર શો કરે છે અથવા તો જે છે એ કલર પ્રોપર્ટીઝ ધરાવે છે. ધ કલર અપિયર્સ to depend upon the number of F electrons when their salts in the solid or a solution state are exposed to light. The F electrons of this element absorb light from the visible region and are excited from F orbitals of lower energy to the F orbitals of higher energy state. તો મેં જેમ અગાઉ વાત કરી તેમ કે ભાઈ લોઅર એનર્જી તરફથી જ્યારે આ ઇલેક્ટ્રોન છે એ હાયર એનર્જી લેવલમાં જાય છે, બરાબર છે, ત્યારે તેના કારણે થઈને તે શું કરે છે તો કે કલર પ્રોપર્ટીઝ છે એ શો કરે છે. ઇટ ધસ ધ કલર્સ અપિયર્સ
to depend upon the number of F electrons. It has been observed that the color of the ions containing Fn electrons is about the same as the containing F14 minus n electrons. The ions having empty, half completed or a completed subsets are colorless. For example, lanthanum ions are colorless. જો અહીંયા જે છે તમે જોશો કે સીરિયમ જે છે અને યુટેર્બિયમ જે છે તેના નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે તો કે આના અનપેડ ઇલેક્ટ્રોન 1 છે, આના પણ અનપેડ ઇલેક્ટ્રોન 1 છે. તો બંનેની કલર પ્રોપર્ટીઝ જોશો તો બંને કેવા છે તો કે કલરલેસ છે. સેકન્ડ આપણે વાત કરીએ એક્ઝામ્પલની. સપોઝ કે આપણે વાત કરીએ નિયોડિમિયમની વાત કરીએ કે જેના નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન કેવા છે કેટલા છે તો કે 3 છે. એવી જ રીતે જે યર્બિયમ જે છે રાઈટ તેમાં પણ નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 3 છે. તો આ બંનેના કલર કેવા છે તો કે રેડિશ કલર છે. તો આવી જ રીતે અહીંયા જેમ કીધેલું છે તેમ કે જે એલિમેન્ટના નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન સરખા છે તેના કલર પણ કેવા છે તો કે સરખા છે. ઓકે, સો ધીસ આર ધ કલરિંગ પ્રોપર્ટીઝ ઓફ લેન્થેનાઇડ એલિમેન્ટ્સ. ઓકે, સિમ્પલ આપણે વાત કરીએ આઈસો. જો અહીંયા આપણે થોડીક ઇન્ફોર્મેશન જોઈએ આઇસોટોપ્સની તો નંબર ઓફ નેચરલ અકરિંગ આઇસોટોપ છે એમાં રેગ્યુલર વેરિએશન જોવા મળે છે. એલિમેન્ટ્સ વિથ ઇવન નંબર રાઈટ. ઇવન નંબર એટલે કેવા તો કે 2, 4, 6, 8 જેના એટોમિક નંબર ઇવન જે છે તે કેવા છે તો કે વધારે સ્ટેબલ છે, મોર અબાન્ડન્ટ છે અને જે છે એ લાર્જર પ્રમાણમાં એક્ઝિસ્ટ થયેલા છે અથવા તો પુષ્કળ પ્રમાણમાં તે જોવા મળે છે. કોની કમ્પેરિઝનમાં તો કે જેના એટોમિક નંબર ઓડ છે. ઓડ એટલે કેવા તો કે 1, 3, 5, 7 એ બધા. હવે એલિમેન્ટ્સ વિથ ઓડ એટોમિક નંબર હેવ એટ ધ મોસ્ટ 2 આઇસોટોપ્સ એઝ સીન ફ્રોમ ધ ફોલોઈંગ ટેબલ્સ. આ જ વાત જો આપણે લેન્થેનાઇડ સિરીઝ જે છે તેના એલિમેન્ટની વાત કરીએ તો તેમાં તમે જોઈ શકો છો. ફોર એક્ઝામ્પલ લેન્થેનમની જ વાત કરીએ તો લેન્થેનમ જે છે તેના એટોમિક નંબર તમે જોશો તો એ ઓડ છે. આથી નંબર ઓફ આઇસોટોપ્સ કેટલા છે તો કે 2 છે. એનાથી આગળ સીરિયમની વાત કરીએ તો તેનો એટોમિક નંબર જે છે એ ઇવન છે. એટલે તમે જોશો કે તેના આઇસોટોપ જે છે એ લેન્થેનમ કરતાં કેટલા છે તો કે વધારે છે, 4 છે. સેમ જેમ જેમ તમે અહીંયા જોશો આ એટોમિક નંબરમાં કે ઓડ અને ઇવન જેના ઓડ નંબર છે તેના આઇસોટોપ્સ જે છે એ કેવા છે તો કે કમ્પેરિઝન ટુ ઇવન નંબર જે એટોમિક નંબર છે જે એલિમેન્ટના તેનાથી કેવા છે તો કે પ્રમાણમાં જે છે એ ઓછા જોવા મળે છે. તો આ ટેબલ જે છે અહીંયા આપેલું છે કે ભાઈ કઈ રીતે લેન્થેનાઇડ એલિમેન્ટ છે તેના કેવા નંબર ઓફ આઇસોટોપ્સ ક્યાં છે તે તમે જે છે આ ટેબલની અંદર જોઈ શકો છો. Lanthanide contraction. There is a general increase in radii of elements and ions of scandium, yttrium, lanthanum with increase in atomic number. તો આયન્સ અને એટમ્સ જે છે સ્કેન્ડિયમ, યુટેરિયમ, લેન્થેનમના તેના જે છે જેમ જેમ એટોમિક નંબર વધે છે તેમ તેમ તેની રેડિયા જે છે તેમાં એવું કહેલું છે કે ભાઈ એ ઇન્ક્રીઝ થાય છે. This is because the addition of electron to higher energy levels overcomes increasing contractive effect produced by increasing nuclear charge. તો ન્યુક્લિયર ચાર્જને કારણે જે છે કોન્ટ્રાક્ટિવ પ્રોપર્ટીઝ જે છે કોન્ટ્રાક્ટિવ ઇફેક્ટ જે છે તેમાં વધારો જોવા મળે છે. બટ જો લેન્થેનાઇડની વાત કરીએ તો તેની અંદર આ સિચ્યુએશન કેવી છે તો કે એકદમ ડિફરન્ટ છે. કારણ કે જનરલી લેન્થેનાઇડની અંદર એવું જોવા મળે છે કે જે તેની રેડિયા છે તે એટમ્સ અને આયન્સની છે તેમાં ઘટાડો જોવા મળે છે અને આ જે ઘટાડો જોવા મળે છે તેને લેન્થેનાઇડ કોન્ટ્રેક્શન અથવા તો લેન્થેનાઇડ સંકુચન તરીકે ઓળખવામાં આવે છે. આવું થવાનું કારણ એ છે કે લેન્થેનાઇડ એલિમેન્ટ જે છે તેને જ્યારે લાસ્ટ ઇલેક્ટ્રોન જે છે તે એલિમેન્ટનો તે 4Fની અંદર જે છે એ એન્ટર થાય છે, નહીં કે વેલેન્સ શેલની અંદર. આના પરિણામે 4F જે છે અને સિમ્પલી જો આપણે વાત કરીએ તો F ઓર્બિટલ જે છે રાઈટ તેની શિલ્ડિંગ ઇફેક્ટ કેવી છે તો કે સૌથી ઓછી છે. આથી જેમ જેમ એટોમિક નંબર વધે છે તેમ તેમ ન્યુક્લિયર ચાર્જ પણ વધતો જાય છે અને પરિણામે તે કોને એટ્રેક્ટ કરે છે તો કે વેલેન્સ શેલના ઇલેક્ટ્રોનને. તો આના પરિણામે જે છે એ સાઇઝ ઓફ એટમ જે છે તે ડિક્રીઝ થાય છે અથવા તો આયોનિક રેડિયા જે છે એ ડિક્રીઝ થાય છે. તો આ જે ઘટના ઘટે છે તેને લેન્થેનાઇડ કોન્ટ્રેક્શન અથવા તો લેન્થેનાઇડ સંકુચન તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, લેટ્સ સ્ટડી અબાઉટ કોઝ ઓફ લેન્થેનાઇડ કોન્ટ્રેક્શન. કોઝ ઓફ લેન્થેનાઇડ કોન્ટ્રેક્શન.
લેન્થેનાઇડ સંકોચન થવાનું કારણ ધ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ઓફ ધીસ એલિમેન્ટ શોઝ ધેટ ઇન ધીસ એલિમેન્ટ્સ ધ ડિફરન્શિએટિંગ ઇલેક્ટ્રોન એન્ટર્સ ઇન ધ સબ એનર્જી લેવલ એન્ડ નોટ ઇન ધ વેલેન્સ શેલ. તો આપણે જાણીએ છીએ તેમ કે ભાઈ જે લેન્થેનાઇડ એલિમેન્ટ છે તેને લાસ્ટ ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ શેલમાં ફિલ નથી થતો, પરંતુ શેમાં થાય છે તો કે એફ સબ એનર્જી લેવલમાં. હવે જેમ જેમ તમે એસ થી પી તરફ, પીથી ડી તરફ અને ડીથી એફ તરફ જાઓ છો તેમ તેમ જે શિલ્ડિંગ ઇફેક્ટ છે, સ્ક્રીનિંગ અસર જે છે એ ઓછી થતી જાય છે. આના કારણે જે એફ જે છે સબ એનર્જી લેવલ્સ અથવા તો જે એફ સબસેલ જે છે તેમાં કેવી છે તો કે સૌથી ઓછી જે છે આ સ્ક્રીનિંગ અસરની જે છે ઇફેક્ટ જોવા મળે છે. સો અહીંયા આપેલું છે તેમ ધ સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓફ F electron is very small. On the other hand, nuclear charge increase with increase in atomic number. હવે બીજી તરફ જે છે જેમ જેમ એટોમિક નંબર વધે છે તેમ તેમ ન્યુક્લિયર ચાર્જ પણ વધતો જાય છે. ડ્યુ ટુ લેસ સ્ક્રીનિંગ ઇફેક્ટ ધ એફ ઇલેક્ટ્રોન્સ કેન નોટ reduce the effect of nuclear charge to that extent. As a result, the valence electrons are attracted by the nucleus with a greater force, and therefore atomic and ionic radii decrease with the increase in the atomic number. હવે શિલ્ડિંગ ઇફેક્ટ જે છે એ પ્રમાણમાં કેવી છે તો કે અહીંયા ઓછી જોવા મળે છે. આના કારણે થઈને જે ન્યુક્લિયર ચાર્જ જે છે એ જ્યારે વધે છે ત્યારે જે વેલેન્સ સેલના ઇલેક્ટ્રોન રહેલા છે તેનું ન્યુક્લિયસ તરફનું એટ્રેક્શન છે તેમાં વધારો જોવા મળે છે, અને પરિણામે જે છે તે જેમ જેમ એટોમિક નંબર વધે છે લેન્થેનાઇડ સિરીઝની અંદર, લેન્થેનાઇડ એલિમેન્ટમાં લેન્થેનિયમથી લઈને લ્યુટેશિયમ સુધી, તેમાં જે છે તેના એટોમિક અને આયોનિક રેડિયા જે છે તેની અંદર શું જોવા મળે છે તો કે ઘટાડો જોવા મળે છે. જે અહીંયા તમે જે છે આ ટેબલ આપેલું છે તેમાં જોઈ શકો છો કે લેન્થેનિયમથી લઈને લ્યુટેશિયમ તરફ જે છે જ્યારે તમે એક એક એલિમેન્ટ જે છે એની આયોનિક રેડિયસ જે છે એમાં શું તો કે અહીંયા જે છે એ ઘટાડો જોવા મળે છે. This is a cause of lanthanide contraction. કોન્સિક્વન્સીસ ઓફ લેન્થેનાઇડ કોન્ટ્રેક્શનની આપણે વાત કરીએ તો લેન્થેનાઇડ કોન્ટ્રેક્શન જે છે તેના કારણે અથવા તો તેના પરિણામો જે કાંઈ છે તે કેવા જોવા મળે છે. તો ફર્સ્ટ જે વાત કરીએ બેઝિક કેરેક્ટર ઓફ મેટલ હાઇડ્રોક્સાઇડ. મેટલ હાઇડ્રોક્સાઇડની બેઝિસિટીમાં શું ફેરફારો જોવા મળે છે તેની અહીંયા વાત કરેલી છે. તો લેન્થેનાઇડ કોન્ટ્રેક્શનના કારણે જે છે બેઝિસિટી ઓફ લેન્થેનાઇડ હાઇડ્રોક્સાઇડ છે તેમાં ઘટાડો જોવા મળે છે. હવે ફઝાન્સ રૂલ પ્રમાણે જો આપણે વાત કરીએ તો જેમ કેટાયન જે છે જે લાર્જર કેટાયન હોય તો મોર વિલ બી ધ ટેન્ડન્સી ઓફ ઇટ્સ હાઇડ્રોક્સાઇડ અને ડિસોશિએટ થશે. તે આના ઉપરથી આપણે કહી શકીએ કે જે લેન્થેનિયમ છે તે લાર્જેસ્ટ કેટાયન છે, આ લાર્જેસ્ટ આયોનિક રેડિયસ ધરાવે છે, અને એના પરિણામે જે કેવા છે તો કે મોસ્ટ બેઝિક છે. અને લ્યુટેટિયમ જે છે તે કેવા છે તો કે તેની આયોનિક રેડિયા જે છે એ પ્રમાણમાં ઓછી છે. આના કારણે થઈને એ કેવા છે તો કે ઓછા બેઝિક છે. હવે બેઝિસિટી જે છે એક્સપેક્ટેડ ટુ ડિક્રીઝ ઇન ઓર્ડર જે છે એ નીચેની તરફ અહીંયા આપેલી છે. નેક્સ્ટ જો આપણે વાત કરીએ તો એટોમિક રેડિયા અને આયોનિક રેડિયાની, તો કે ભાઈ આ જે કોન્ટ્રેક્શન થાય છે રાઈટ, તેના કારણે થઈને આપણે વાત કરીએ તો લેન્થેનાઇડ કોન્ટ્રેક્શનના કારણે એટોમિક અને આયોનિક રેડિયા ઓફ એલિમેન્ટ છે એ ક્લોઝ હોય છે, આર ક્લોઝ ટુ ધ એલિમેન્ટ જસ્ટ અબાઉ ધેમ ઇન ધેર રિસ્પેક્ટિવ ગ્રુપ્સ. તો આના પરિણામે જે છે તે એલિમેન્ટ જે છે તેની પ્રોપર્ટીઝ કેવી છે તો કે આ જે રિસ્પેક્ટિવ ગ્રુપના એલિમેન્ટ છે તેને ખૂબ જ નિયરર હોય છે, અને આથી તેને સેપરેટ કરવા માટે જે છે ઘણી વખત અઘરા પડતા હોય છે. કેટલાક અહીંયા એક્ઝામ્પલ આપેલા છે રાઈટ. આ માટે થઈને અહીંયા કીધેલું છે કે જે સેકન્ડ અને થર્ડ રોના ટ્રાન્ઝિશન મેટલ જે છે તે કેવા છે તો કે તેની પ્રોપર્ટીઝમાં જે છે એ સમાનતા જોવા મળે છે, પણ જે ફર્સ્ટ અને સેકન્ડ જે છે રાઈટ ફર્સ્ટ અને સેકન્ડ રો જે છે તેમાં કોઈ સમાનતા વધારે પડતી જોવા મળતી. નેક્સ્ટ કીધેલું છે કે પોઝિશન ઓફ યુટેરિયમ. તો મેગ્નિટ્યુડ ઓફ ધ લેન્થેનાઇડ કોન્ટ્રેક્શન રિઝલ્ટેડ ઇન ધ પોઝિશન ઓફ યુટેરિયમ બિટવીન ડિસ્પ્રોશિયમ એન્ડ હોલ્મિયમ રાઈટ. શા માટે તો કે જે યુટ્રિયમ જે છે તેની આયોનિક ત્રિજ્યા લેન્થેનિયમ કરતાં પ્રમાણમાં કેવી છે તો કે ઓછી છે, પરંતુ જે લેન્થેનાઇડ કોન્ટ્રેક્શન થાય છે, લેન્થેનાઇડ સંકોચન જે જોવા મળે છે તેના લીધે થઈને યુટ્રિયમ જે છે તેની આયોનિક ત્રિજ્યા ડિસ્પ્રોશિયમ અને હોલ્મિયમ જે છે તેને મધ્યવર્તી છે. આથી આપણે એવું કહી શકીએ કે there is a similarity in ionic radii of yttrium with that of the heavier lanthanide, and also similar in a crystal structure, solubility and chemical properties of yttrium compounds with those of the heavier lanthanide. This fact makes yttrium a practical member of lanthanide series. એટલે કે
આ જે લેન્થેનાઇટ કોન્ટ્રેક્શન થાય છે, જે સંકોચન થાય છે, હવે અહીંયા ખરેખર ય્યુટેરિયમ જે છે એ ડી બ્લોક એલિમેન્ટનું હોવા છતાં પણ તે ડિસ્પ્રોસિયમ અને હોલ્મિયમ સાથે મળતું આવે છે, અને આમ જે છે આપણે એવું કહી શકીએ કે પ્રેક્ટિકલી જે છે તેને લેન્થેનાઇટ સિરીઝનું તે મેમ્બર બનાવે છે. નેક્સ્ટ આપણે વાત કરીએ તો અહીંયા જે છે એટોમિક રેડિયા ઓફ એલિમેન્ટ જે છે પ્રેસિસેડિંગ લેન્થેનાઇટની આપેલી છે. હાર્ડનેસ અને મેલ્ટિંગ પોઈન્ટની આપણે વાત કરીએ તો ખાસ કરીને આપણે એવું કહી શકીએ કે ભાઈ લેન્થેનાઇટ તત્વોના ભૌતિક ગુણધર્મો અને તેની પરમાણુ કે સહસંયોજકતા ત્રીજા પર તે આધાર રાખે છે. આથી લેન્થેનમથી લ્યુટેટિયમ તરફ જતા પરમાણુ ત્રીજા જે છે એ ઘટતી જાય છે. આથી તેમની ઘનતા, તેમના ગલનબિંદુ અને જે તેના મેલ્ટિંગ પોઈન્ટ, બોઇલિંગ પોઈન્ટ, તેની હાર્ડનેસ છે એ બધામાં પણ શું જોવા મળે છે? હાયર જોવા મળે છે ડ્યુ ટુ લેન્થેનાઇટ કોન્ટ્રેક્શન. કારણ કે જે એટ્રેક્શન બિટવીન ધ એટમ છે એમાં શું થાય છે તો કે વધારો થાય છે, અને સાઇઝ જે છે કેવી થાય છે તો કે ડિક્રીઝ થાય છે. ડેન્સિટીઝની આપણે વાત કરીએ તો ડેન્સિટી ઓફ સેકન્ડ સિરીઝ ઓફ ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ આર ઓનલી સ્લાઇટલી હાયર દેન ધોઝ ઓફ ફર્સ્ટ સિરીઝ, while the densities of third series of these elements are nearly 2 times the densities of corresponding elements in second transition series. તો અહીંયા જે છે એ ડેન્સિટીઝની અંદર પણ જે સેકન્ડ સિરીઝના ટ્રાન્ઝિશન એલિમેન્ટ અને તેની કમ્પેરિઝન જે છે એ ફર્સ્ટ સિરીઝના ટ્રાન્ઝિશન કરતાં વધારે જોવા મળે છે. સો ધીસ આર ધ કોન્સિક્વન્સીસ ઓફ લેન્થેનાઇટ કોન્ટ્રેક્શન. મિસ મેટલ ઇન્વેટર જે છે આ મિસ મેટલના તે છે વોન વેસ્ટબેક. સો વોન વેસ્ટબેક ડિસ્કવર દેટ સર્ટેન એલોઇઝ ઓફ સીરિયમ with the rare earths when struck with hard steel generated spark which could be used to light petrol or gas. He sold his invention known as Miss Metal. વોન વેસ્ટબેક જે હતા તેમણે લેન્થાઇટના મિશ્ર ક્લોરાઇડનું ગ્રેફાઇટ અગ્રો વચ્ચે પીગાડેલી સ્થિતિમાં વિદ્યુત વિભાજન કરવાથી જે લેન્થેનાઇટ તત્વોની મિશ્ર ધાતુ મળી તેણે તેનું નામ આપ્યું મિસ મેટલ. જો આપણે તેના કમ્પોનન્ટની વાત કરીએ તો મિસ મેટલ જે છે તેમાં લગભગ 40% જે છે એ લેન્થેનાઇટ, 50% સીરિયમ, 7% આયન અને બાકીના જે 3% જે છે એ અધર મેટલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે મિસ મેટલ જે છે તે હાલના સમયની અંદર ખૂબ જ ઘણા બધા જે છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ તેની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો જોઈએ તેની એપ્લિકેશન અથવા તો તેના ઉપયોગ, તો ઇટ ઇઝ યુઝડ ઇન ઓટોમેટિક ગેસ લાઇટર્સ. ધેર આર ઓલ્સો યુઝફુલ ટુ રિમૂવ ઇમ્પ્યુરિટીઝ પ્રેઝન્ટ ઇન મેટલ લાઇક સલ્ફર, નાઇટ્રોજન. નાવડેઝ મિસ મેટલ્સ આર યુઝ ઇન મેની ઇન્ડસ્ટ્રીઝ. જો આપણે મિસ મેટલની વાત કરીએ તો તેની ઘણી ખરી ઇન્ડસ્ટ્રીની અંદર જે છે એ મિસ મેટલનો ઉપયોગ કરવામાં આવે છે, જેવી કે તેનો ઉપયોગ જે છે એ ઓટોમેટિક ગેસ લાઇટર છે તેની બનાવટમાં કરવામાં આવે છે. આ ઉપરાંત જે છે કેટલાક મેટલ્સની અંદર રહેલી ઇમ્પ્યુરિટીઝ, અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ મિસ મેટલનો ઉપયોગ કરવામાં આવે છે. સ્ટીલ જે છે તેની સ્ટ્રેન્થ વધારવા માટે અને તેની એન્ટી કોરોઝન પ્રોપર્ટી છે એ વધારવા માટે થઈને તેની જે છે નિકલ મેગ્નેશિયમ એલોયઝ ની સાથે 1 થી 2% જે છે તે એડ કરવામાં આવે છે, જેના કારણે તેની એન્ટી કોરોઝન પ્રોપર્ટીઝ અને તેની સ્ટ્રેન્થ જે છે તે વધારી શકાય. આ ઉપરાંત જે મિસ મેટલ 30% અને 1% જે છે ઝર્કોનિયમ જે છે તે લાઇટવેટ છે અને વેરી હાર્ડ છે નેચરની અંદર. તો તેનો ઉપયોગ જે છે એ જેટ એન્જિન જે છે તેના પાર્ટ્સ બનાવવા માટે થાય છે. સો ધીસ આર ધ ડિફરન્ટ યુઝીસ ઓફ મિસ મેટલ. નેક્સ્ટ આપણે વાત કરીએ જે કોમન યુઝીસ ઓફ લેન્થેનાઇટની. તો આપણે જનરલ વાત કરીએ યુઝીસ ઓફ લેન્થેનાઇટની, તો જે લેન્થેનાઇટ છે તેનો ઉપયોગ જે છે ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં મિસ મેટલની જેમ જ કરવામાં આવે છે. મેડિકલ ફિલ્ડની અંદર પણ લેન્થેનાઇટના અલગ અલગ એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. ફર્સ્ટ જે આપેલું છે પાયરોફોરિક એલોઇસ જે છે તેની બનાવટમાં 44% લેન્થેનમ જે છે તેનું અને નિયોડિયમ જે છે તેના મિશ્રણને એડ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં 40% સીરિયમ, 5% આયન અને બાકીના જે છે અન્ય જે છે કાર્બન કરી જે છે ઇગ્નિશન ડિવાઇસ બનાવવા માટે, ટ્રેસર બુલેટ બનાવવા માટે અને સેલ્સ બનાવવા માટે થાય છે. આ ઉપરાંત આપણે વાત કરીએ લેન્થેનમ ઓક્સાઇડની, તો લેન્થેનમ ઓક્સાઇડ જે છે તેનો ઉપયોગ ટીવી ટ્યુબ બનાવવા માટે અને લેન્સીસ કે જે યુવી લાઇટથી પ્રોટેક્ટ કરી શકે તેવા લેન્સીસ બનાવવા માટે થાય છે. સીરિયમ ઓક્સાઇડ છે તેનો ઉપયોગ ગ્લાસને પોલિશ કરવા માટે થાય છે, પોલિશિંગ કરવા માટે થાય છે. મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ MRI સિસ્ટમમાં છે એ ગેડોલિયમનો ઉપયોગ કરવામાં આવે છે રિઝલ્ટિંગ ઇમેજ મેળવવા માટે. લેન્થેનમ ફોસ્ફરસ છે તેનો ઉપયોગ એક્સરે ફિલ્મ્સ અને કેટલાક જે છે એ લેઝર્સની બનાવટમાં કરવામાં આવે છે. આ ઉપરાંત યુરેબિયમ જે છે તેને મેડિકલ અને ડેન્ટલ યુઝમાં જે છે લેવામાં આવે છે. આ ઉપરાંત યુરોપિયન જે છે લ્યુમિનેન્સિસ જે છે એ હાઈલી સેન્સિટિવ એનાલિટિકલ ટેકનિક જે છે બાયોમેડિકલ એપ્લિકેશનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ જો આપણે વાત કરીએ
તો પ્રિઝોડિયમ જે છે તેનો ઉપયોગ પરમેનન્ટ મેગ્નેટ બનાવવા માટે અને કેટલીક ઓપ્ટિકલ પ્રોડક્ટ બનાવવા માટે જેવી કે મિરર્સ અને લેન્સ બનાવવા માટે થાય છે. યુરોપિયમ જે છે તેનો ઉપયોગ કેટલાક ફ્લોરોસેન્ટ લાઇટિંગ સિસ્ટમમાં થાય છે. નિયોડિમિયમ જે છે તેનો કમ્પાઉન્ડ જે છે એ સ્ટેબિલાઇઝ ઇલેક્ટ્રિકલ પ્રોપર્ટીઝ સિરામિક કેપેસિટર્સની અંદર થાય છે. લેન્થેનિયમ ઓક્સાઇડ જે છે તે સિલિકેટ, બોરેટ અને બોરોસિલિકેટ ગ્લાસીસની અંદર જ્યારે બનાવટમાં એડ કરવામાં આવે છે તેના કારણે તેની રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જે છે તેમાં વધારો કરી શકાય છે. આ ઉપરાંત સિરિયમ ઓક્સાઇડ જે છે અને જે છે અલગ અલગ લેન્થેનાઇડ એલિમેન્ટ, પછી એ સિરિયમ ઓક્સાઇડ હોય, લાસ્ટમાં આપેલું છે કે ભાઈ NMR સ્પેક્ટ્રોસ્કોપીની અંદર પણ ઘણા જે છે કેટલાક લેન્થેનાઇડ એલિમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો ધીસ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ મોસ્ટ useful application of lanthanide elements. Students, this is the end of this lecture. Remaining topics will covered in next lecture. Till then, take care. Jai Shri Krishna.